ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અન્ય સમાચાર. રાજ્યના હોમગાર્ડના જવાનોની વયમર્યાદામાં અને પગારમાં વધારો કરવાની માંગ કરાઈ છે. ધારાસભ્ય વીરજી ઠુમ્મરે સીએમને પત્ર લખી રજૂઆત કરી. અન્ય રાજ્યોમાં હોમગાર્ડના જવાનોને 15,000 રૂપિયા, જ્યારે ગુજરાતમાં માત્ર 8,000 રૂપિયા જ ચૂકવાતા હોવાથી આર્થિક શોષણ બંધ કરવા માટે માંગ કરાઈ છે. અન્ય સરકારી કર્મચારીઓની માફક હોમગાર્ડના જવાનોની વયમર્યાદા પણ 55 થી વધારી 58 કરવાની માંગ કરાઈ. રાજ્યમાં 50,000 હોમગાર્ડ જવાનો ફરજ બજાવતા હોવા છતાં તેઓનો અવાજ ન સાંભળવામાં આવતો હોવાની પત્રમાં રજૂઆત થઈ. હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા અને અતિ સરાહનીય કામગીરી કરતા રાતના યુવાનોને 58 વર્ષની વયે નિવૃત્ત કરવા માટેનો અન્ય રાજ્યોની જેમ કાયદો કરવો જોઈએ. તેમને પગાર બીજા રાજ્યો કરતાં ખૂબ જ ઓછો ચૂકવાય છે. દરરોજના 750 લેખે અને 17,500 રૂપિયા માસિક પગાર ચૂકવાય તેવી એક માગણી કરતો પત્ર રાજ્યના મુખ્યમંત્રીશ્રીને મોકલેલ છે. મુખ્યમંત્રીને વિનંતી કરું છું કે સતત ગુજરાતના લોકો આપણે સત્તા સ્થાને બેસાડે ત્યારે આ માગણી ખૂબ જ વ્યાજબી છે અને તાત્કાલિક અસરથી એનો નિવાડો લાવે અને મારી માગણીને સ્વીકારે તેવી પણ મેં માગણી કરી છે.